આજે જ્યારે સમગ્ર વિશ્વનો સમાજ અનેક પ્રકારની માનવીય વિભીષિકાઓમાંથી પસાર થઈ રહ્યો છે, એવા સંજોગોમાં ભગવાન શ્રી દત્તાત્રેયની ઉપાસના પરમ આનંદ અને એક તરણોપાય છે. ભગવાન શ્રી દત્તાત્રેયના પરમ ભક્ત નારેશ્વર નિવાસી સદગુરુ શ્રી રંગ અવધૂત મહારાજના આશીર્વાદથી આજના ભક્તો આમ આવી વિકટ પરિસ્થિતિમાં પરમ શાંતિનો અનુભવ કરે છે અને પોતાના જીવનને ઉત્કર્ષમય બનાવે છે. ઉત્કર્ષમય બનાવવામાં, જીવનને એક ઊંચું સ્થાન આપવામાં ભક્તિનો કેટલો મહિમા છે તે દત્ત ભક્તોથી અજાણ્યું નથી. પરમ પૂજ્ય સદગુરુ ભગવાન શ્રી રંગ અવધૂત મહારાજે માનવ માત્રને બક્ષીસ આપી છે. એક તો એમણે એમ કહ્યું કે શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન, અને બીજું પરસ્પર દેવો ભવ. મનુષ્ય એકબીજામાં રહેલા ભગવત તત્વને પીછાને તો આજે જે સમસ્યાઓ છે તેનો માનવ જીવનમાં ઉકેલ થઈ શકે. જે રીતે ગુજરાતમાં નર્મદા કિનારે સદગુરુ ભગવાન શ્રી રંગ અવધૂતજીની તપોભૂમિ નારેશ્વર છે, જે રીતે નર્મદા કિનારે ગરુડેશ્વરમાં ભગવાન શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની તપોભૂમિ છે, એ જ રીતે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ સંતોએ ભગવત સ્વરૂપોએ અનેક સાધનાઓ કરેલી છે અને ભગવાન દત્તાત્રેયની સ્મર્તૃગામી એવી બક્ષિસનો લાભ લીધો છે. એવા સ્થળોએ જઈને પણ ભક્તો પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરે છે. ભક્તો જુદી જુદી જગ્યાએ યાત્રાના સ્થળોએ દત્તધામની મુલાકાતે, દર્શને, અનુષ્ઠાન માટે જાય છે. તો આપણે પણ ચાલો આવી જ એક યાત્રાએ નીકળીએ. આ છે સોલા રંગ મંદિર. અહીં શ્રીનાથજી બાબાનું મંદિર છે અને પ્રાતઃ સ્મરણીય દાદા પરમ પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજીએ સોલા ભાગવત વિદ્યાપીઠની સ્થાપના કરી છે. પૂજ્ય દાદા ભગવાન રંગ અવધૂતના પરમ ચાહક હતા. આથી ભગવાન રંગ અવધૂતના વરદ હસ્તે પિયુષ ધારાનું ખાતમુહૂર્ત થયેલું. અમદાવાદના રંગ ભક્તોની વિનંતીને માન આપીને અહીં પૂજ્ય બાપજીની મૂર્તિ પધરાવી રંગ મંદિરની સ્થાપના કરી છે. ઉત્તરોત્તર આ સ્થળનો વિકાસ થતો રહ્યો છે. અહીં રંગ મંદિર હંમેશા રંગ ભક્તોથી ઉભરાતું રહેલું છે. शक्ति क्लीं क्लीं छे कीलक वज्रशु महान धर्म अर्थ काम मोक्षे विनियोग करोति हान. દિવ્ય એવા આ મંદિરમાં પૂજ્ય શ્રી પ્રેમ અવધૂતજી પાસેથી આશીર્વચન મેળવી શ્રીફળ અને પ્રસાદ મેળવીને શરૂ થયેલી દત્ત પરંપરાના યાત્રા પ્રવાસની શરૂઆત અહીંથી થઈ.
અવતારી સંતોની પાવનકારી તપોભૂમિના પાવન સ્થળોએ પહોંચતા જ દત્ત ભક્તોને પોતપોતાની પાત્રતા અનુસાર આધ્યાત્મિક સ્પંદનની અનુભૂતિ થયા વિના રહેતી નથી. તો ચાલો આપણે પણ એક શ્રેયાર્થી બનીને આ પાવનકારી યાત્રાના દર્શનનો આરંભ કરીએ. નારેશ્વર એટલે પરબ્રહ્મ સ્વરૂપ એવા દત્તાવતારી શ્રીરંગ અવધૂત મહારાજની તપોભૂમિ. મહાપવિત્ર લોકમાતા નર્મદાજીના મધુર રવથી ઓમ ઓમ ઉચ્ચારતા વહેતા જળના કિનારે નારેશ્વર ધામ ખૂબ જ ઐતિહાસિક છે. અહીંયા ગણપતિ મહારાજે મહાદેવજીની આરાધના કરેલી. આ જગ્યા દૈવી અને એકાંત છે. 7 ગામોની સ્મશાન ભૂમિ આજે તપોભૂમિ બની છે. પૂજ્ય બાપજી જ્યારે શિક્ષક હતા ત્યારે તેઓ જપતપ સાધના માટે સ્થાનની શોધમાં હતા. વિક્રમ સંવત 1982ના માગસર માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે નારેશ્વર મહાદેવ પાસેના લીમડાના વૃક્ષ નીચે પહેલી વાર આસન મુકાયું અને દત્તાવતારી શ્રીરંગ અવધૂત મહારાજની તપોભૂમિ બન્યું. દેવાધિદેવ મહાદેવ ભોળાનાથનું સ્તવન કરતા ગાયું કે जगत्रस्तं दृष्ट्वा त्रिपुरपतिना पूर्वमखिलम् स्तुतः स्तोत्रैर्दिव्यैः विबुधनिवहैस्तात्प्रहरणे विद्यायालं रौद्रं वपुरनरदीप्त्यातमदहन् नराणामीशं तं प्रणमत नरो जन्मक्षतये नराणामीशं तं प्रणमत नरो जन्मक्षतये चंदन नारेश्वरनी माटी चंदन नारेश्वरनी माटी रेवा जल अमृत छे हर बाळा ज्યાં રૂકમાંબા हर बाळक अवधूत छे हर बाळक अवधूत छे चंदन नारेश्वरनी माटी निकल जाता मन सी विभाता मामन हर मंगलकारी निकल जाता मन सी विभाता मामन हर मंगलकारी दर्शन मात्रे सकल जन्मना पापो रेवा हर नारी जेनो हर एक कंकर शंकर महिमा पण अद्भुत छे हर बाळा ज्યાં રૂકમાંબા हर बाळक अवधूत छे हर बाळक अवधूत छे चंदन नारेश्वरनी माटी मेना पोपट चातक कोयल दिगंबरानी धुन गाए दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा
चातक कोयल दिगंबरानी धुन गाए करी कलापी के कारव सौ तत् बावनी संभळावे हमराना गुण गुण गुंजन मा श्री गुरु लीलामृत छे हर बाळा ज्યાં રૂકમાંબા हर बाळक अवधूत छे हर बाळक अवधूत छे चंदन नारेश्वरनी माटी નારેશ્વરના જે લીમડા નીચે બેસીને શ્રીરંગ અવધૂતજી દર્શન આપતા તે બોધિ વૃક્ષ સમા લીમડાના વૃક્ષે સંતના સાનિધ્યથી કડવાશ છોડી દીધી. લીમડું પણ સંત સાથે રહીને નમ્ર બન્યું, ઝૂક્યો. પડેલા લીમડાના હર પાને પાને રંગ છે ઝૂકી પડેલા લીમડાના હર પાને પાને રંગ છે ધૂણી ધખાવી રતને લાવી રંગે રાખ્યો રંગ છે ધન્ય ધરા નારેશ્વરના કણ કણમાં રૂકમાં સપૂત છે હર બાળા જ્યાં રૂકમાંબા હર બાળક અવધૂત છે હર બાળક દત્તાવતારીના તપોબળે આ સ્મશાન ભૂમિ એવી તો દિવ્યતાને પામી કે 4 ધામ 7 પુરી અને 12 જ્યોતિર્લિંગની યાત્રાનું સઘળું પુણ્ય કેવળ નારેશ્વરના દ્વારે આવવાથી મળી રહે છે. 4 ધામ ને 7 પુરી વળી જ્યોતિર્લિંગો 12 છે ने 7 पुरी वाली ज्योतिर्लिंगो 12 छे सहयात्रानो पुण्य ज सगळुं नारेश्वर ने द्वार छे पापी गणुं आ अमृत उत्सव रंग कृपानो सबूत छे हर बाळा ज्યાં રૂકમાંબા हर बाळक अवधूत छे માતાને સુપ્રીમ કોર્ટ મારનારા અવધૂત હંમેશા સ્નાન કરી માતાને વંદન કરવા જતા. માતા માતૈવ કેવલમ અને ન માતુહુ પરદૈવતમનું સૂત્ર આપનાર પૂજ્યશ્રીએ માતૃસ્મૃતિ માતૃશૈલની દિવ્ય રચના કરી છે અને એવા આશીર્વાદ આપ્યા છે કે એની પૂજા અર્ચના કરનાર અને શ્રદ્ધાથી એની ભક્તિ કરનારના માં કામ પૂર્ણ કરશે. या देवी सर्वभूतेषु रुक्मारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. પૂજ્ય બાપજીએ રેવાને નદી નથી ગણી પરંતુ માતા જ માની છે અને માં નર્મદાનું સ્તવન કરતા ગાયું કે मैं कल जाता मनसि विभाता आ आ मैं कल जाता मनसि विभाता मैं कल जाता मनसि विभाता रौति कलं किमपि चिरं त्वमहमहं त्वं त्वमहमहं त्वं त्वमहमहं त्वं त्वमहमहं त्वं त्वमहमहं त्वं
गायति देवा रव मधुरम गायति देवा रव मधुरम. આ છે પૂર્વજન્મનો કોઈ યોગભ્રષ્ટ આત્મા બુચિયો. બુચિયો એવો સદભાગી હતો કે તેને અંત સમયે પૂજ્યશ્રીએ વિદાય આપી. પૂજ્યશ્રીએ ઉપયોગમાં લીધેલી વસ્તુઓનું આ સ્મૃતિ મંદિર છે. સમર્થ પુરુષોની વસ્તુમાંથી નીકળતા દિવ્ય આંદોલનો દર્શન કરનારને સુખ શાંતિ આપે છે. વસ્તુ માત્ર સત્પુરુષની એવી પવિત્ર સેવનથી જેના તથા પૂર્ણ કામના થાય. પૌરાણિક કથા અનુસાર અહીંનો નર્મદા કિનારો એ કાળે મહામુનિ અત્રિ અને મહાસતી અનુસુયા જેવા ઋષિ દંપતીની આશ્રમ ભૂમિ હતો. કરદમ ઋષિ અને દેવહૂતિના પુત્રી રત્ન આ મહાસતી માતા અનુસુયાનું વર્ણન કરતા પૂજ્ય શ્રી રંગ બાપજીએ ગુરુ લીલામૃતમાં ગાયું છે. મૂર્તિમંત તપ મુનિ તણુ કરદમ ઋષિનું જે અનસુયા રૂપે થયું પ્રગટની સંદેશ. આપણું ગુજરાત મહાભાગ્યશાળી છે કે ગુજરાતના રેવાના કિનારે દત્ત પ્રભુના પિતાશ્રી અત્રિ અને માતાશ્રી અનસુયા આશ્રમ બાંધીને રહ્યા હતા. આજે એ અનુસુયા માતાના આશ્રમથી ઓળખાય છે. પાસે જ વ્યાસ ક્ષેત્ર આવેલું છે. અહીંયાની માટી ખૂબ જ જાણીતી છે. માટી લગાડવાથી કોઢ મટી જાય એવો નર્મદાજીનો પ્રભાવ છે. વડોદરા ડભોઈથી રાજપીપળા જતા નર્મદાજીના કિનારે ગરુડેશ્વર આવેલું છે. માણગાંવ ભગવાન શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજનું જન્મસ્થાન, જ્યારે ગરુડેશ્વર સમાધિ સ્થાન. આ સ્થાનમાં પૂજ્ય સ્વામી મહારાજ લગભગ 14 માસ રહેલા. આ અદ્ભુત દિવ્ય સ્થાન ગરુડેશ્વરની સામે કિનારે આવેલું ઇન્દ્રવર્ણા મહાદેવનું સ્થાન, જ્યાં પૂજ્ય બાપજીને દત્ત પુરાણના 108 પારાયણો કરવાનો આદેશ થયો હતો.
પૂજ્ય શ્રી રંગ અવધૂતજીએ અહીં નિવાસ કરેલો છે. નિવાસની જગ્યાએ રંગ કુટીર બનાવી તેઓ શ્રીની પાદુકાઓ પધરાવેલી છે. આ નર્મદાજીના તટ ઉપર નારદજીએ પણ તપ સાધના કરીને શાંતિ મેળવી એવી માન્યતા છે. નાસિક ગોદાવરી તીરથી અને જ્યોતિર્લિંગથી જગ પ્રસિદ્ધ છે. બાર જ્યોતિર્લિંગોમાંનું એક એવા ત્રંબકેશ્વરના જ્યોતિર્લિંગના આપણે દર્શન કરી રહ્યા છે. નાસિકમાં પૂજ્ય બાપજીના બે મંદિરો આવેલા છે. નાસિકથી 15 કિલોમીટર દૂર તળેગાંવ અંજનેરીમાં પૂજ્ય સ્વર્ગે દાદાનો આશ્રમ આવેલો છે. પૂજ્ય સ્વર્ગે દાદા બાપજીના અનન્ય ભક્ત હતા. પૂજ્ય બાપજીના સિદ્ધાંતો જીવનમાં ઉતારી તેનો જ પ્રસાર કરતા. મહારાષ્ટ્રમાં આ ઘણું સરસ અને સમજવા લાયક કેન્દ્ર છે. रंग अवधूत रे रंग अवधूत नारेश्वर नो नाथ अमारो रंग अवधूत रंग अवधूत रे रंग अवधूत नारेश्वरनो नाथ. તળેગાંવ અંજનેરીમાં મુખ્ય દત્ત મંદિર અને દાદાની સમાધિ છે. પૂજ્ય બાપજીની મૂર્તિ સ્થાપિત કરેલી છે. नारेश्वर नो नाथ अमारो रंग अवधूत रंग अवधूत रे रंग अवधूत नारेश्वरनो नाथ हमारो. ये जो आश्रम में है ये परम पूज्य भू महाराज स्वर्गीय जो है वो बाप जी के शिष्य थे. उनकी साधना देखकर बाप जी ने उनको महाराष्ट्र में दत्त परिवार जो है उसकी सिखलाई के लिए यहाँ आश्रम बना के रहने का और साधना करने के लिए उन्होंने को बोला था. उन्होंने 4 साल पहले यहाँ अपनी साधना के लिए भक्तगणों के इच्छा से वजह से यह आश्रम बनाया है. यहाँ उनके आश्रम के साधना करने के लिए तरह जो बनाया है
बैठने की जगह उधर है। यहाँ पूरे महाराष्ट्र के जो रंगावधूत परिवार के जो लोग हैं यहाँ आते हैं और जो बाप जी ने मार्गदर्शन किया है वो मार्गदर्शन के मुताबिक यहाँ पादुका पूजन, त्रिकाल आरती, त्रिकाल पूजन जो चलता है, प्रभातिया, दोपहर की आरती और सांझ शेष आरती, यह सब नारेश्वर जैसा ही पूरा कार्यक्रम चलता है। पण रंगावधी आश्रम नारेश्वर शाखा नाशिक या नावानं तो प्रसिद्ध झाला आहे. त्याबरोबर आम्ही चालवतो. जे ह्याला नारेश्वरला जे कार्यक्रम होतात त्याबरोबर हुकूम त्यांनी आम्हाला इथं करण्याची परवानगी दिली आहे. त्याप्रमाणे आम्ही इथं करतो. रंग अवधूत रे रंग अवधूत, नारेश्वर नो नाथ हमारो रंग अवधूत. रंग अवधूत रे रंग अवधूत, नारेश्वर नो नाथ हमारो रंग रंग अवधूत रे. જ્યારે શતાબ્દી વખતની મિટિંગ થઈ ત્યારે એમણે એમ કહેલું કે બધા અવધૂતો એ અવધૂતના છે એવું માનીને બધા અહીંયા ભેગા થવું જોઈએ અને સરસ રીતે શતાબ્દીનો કાર્યક્રમ કરવો જોઈએ. પ્રયત્ન પણ થોડાક થયા પણ બધા અવધૂતોને આપણે ભેગા કરી શક્યા નહીં, પણ કાર્યક્રમ સરસ થયો અને દરેકોએ પોતે પોતાની રીતે પોતાના સ્થાનમાં કાર્યક્રમ કર્યો. દાદાની ઈચ્છા એવી હતી કે બધા ભેગા થઈને એક જ જગ્યાએ કાર્યક્રમ કરે અને પોતે પોતાની જુદી એન્ટિટી ન રાખે, પણ એવું શક્ય નહીં બન્યું. દરેકે પોતપોતાની રીતે પોતાના કાર્યક્રમો કર્યા. એમાં તકલીફ એટલી જ પડે છે કે આપણે બધા આમ વહેંચાઈ ગયેલા લાગીએ છીએ, એક સમૂહમાં રહ્યા હોય એવું નથી લાગતું, પણ ભગવાન બધાને સદબુદ્ધિ આપે, આપણે કંઈક એ લોકોને સલાહ આપી શકીએ એવી સ્થિતિ આપણે પહોંચ્યા નથી. એટલે ગુરુ મહારાજની જેવી ઈચ્છા હશે એવું થશે. अवधूत रे रंग अवधूत, रंग अवधूत रे रंग अवधूत, रंग अवधूत रे. બીજું રંગ મંદિર દ્રાક્ષની વાડીમાં બનાવવામાં આવ્યું છે. रंग अवधूत रे रंग अवधूत, नारेश्वर नो नाथ तमारो रंग अवधूत. આ મંદિરમાં પૂજ્ય બાપજીની મૂર્તિને મહારાષ્ટ્રીયન પરંપરા પ્રમાણે શણગારી છે. ગુજરાત બહાર ઘણા દત્ત મંદિરો આવેલા છે, પણ પૂજ્ય સ્વર્ગે દાદા આશ્રમ તરફથી બનાવવામાં આવેલ શ્રી રંગ મંદિર કદાચ પહેલું જ હશે. रंग अवधूत, नारेश्वर नो नाथ तमारो रंग अवधूत. रंग अवधूत रे रंग अवधूत, नारेश्वर नो नाथ हमारो रंग अवधूत. रंग अवधूत रे रंग अवधूत, नारेश्वर नो नाथ हमारो रंग अवधूत. रंग अवधूत रे रंग अवधूत, नारेश्वर नो नाथ हमारो रंग अवधूत. रंग अवधूत रे रंग अवधूत, 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 रंग अवधूत रे रंग अवधूत. रंग अवधूत रे रंग अवधूत. આ મુક્તિધામ મંદિર છે. તેમાં બધા ભગવાનની મૂર્તિઓની સ્થાપના થયેલી છે. સમુદ્ર મંથન અને દેવ દાનવો વચ્ચે અમૃત કુંભ મેળવવા વિવાદ ઉભો થતા વિષ્ણુ ભગવાને મોહિની રૂપ ધરી અમૃત કુંભ છીનવી નાસભાગ થતા અમૃતના છાંટા હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિકમાં પડતા ત્યાં કુંભ મેળા ભરાય છે.
આ સ્વામી સમર્થનું મંદિર સ્વર્ગે દાદાના આશ્રમ જતા પહેલા જમણી બાજુએ આવેલું છે. અક્કલકોટ સ્વામી સમર્થનું આ મંદિર ભવ્ય છે. સાકોરી. સાકોરીમાં ઉપાસની બાબા જે સાઈ બાબાના પરમ ભક્ત હતા તેમનો આ આશ્રમ અને મંદિર ભવ્ય છે. અહીં ખાસ આકર્ષણની જગ્યા છે. એકમુખી દત્ત ભગવાનનું ભવ્ય મંદિર ગાઢ ભક્તિના સ્પંદનો જગાડે તેવી આ મૂર્તિના દર્શન છે. બહેનો અહીં વેદની ઋચાઓનું અધ્યયન કરે છે. ગોદાવરી માતા અને ઉપાસની બાબાનું મંદિર પણ ભવ્ય છે. શાંત વાતાવરણ વાળું કોલાહલ વગરનું આ તીર્થધામ છે. આ શનિદેવનું મંદિર સિંગણાપુર પ્રખ્યાત છે. શરીર પર ફક્ત પીળું કપડું અને તે પણ સ્નાન કરી ભીના કપડે શનિદેવની પૂજા અર્ચના અને તેલ ચડાવવાનું મહાત્મ્ય છે. ભક્તો અહીં હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. અહીંયા ઘરોને બારણા પણ નથી અને તાળું પણ મારવામાં આવતું નથી. પેઠણમાં એકનાથ મહારાજનું સમાધિ મંદિર તથા તેમનું નિવાસ સ્થાન આવેલા છે. મંદિરના પાછળના ભાગમાં ગંગા ગોદાવરી નદી આવેલી છે. નજીકમાં દત્ત ભગવાનનું મંદિર છે. એકનાથ મહારાજની ભક્તિ તપ દત્ત ભગવાનથી શરૂ થયેલી. દત્ત ભગવાન તેમના દ્વારે પઠાણના વેશમાં ચોકી પહેરો ભરતા હતા. આ એકનાથ મહારાજનું નિવાસ સ્થાન છે. કેટલું ભવ્ય અને વિશાળ ગૃહ છે. શ્રી કૃષ્ણ ભગવાન શ્રી ખંડ્યાના નામથી એકનાથ મહારાજની સેવામાં સતત એક ચાકરની માફક રહેલા. આ ઉત્સવ ટાંકું છે. ઉત્સવ વખતે જ્યારે શ્રી ખંડ્યા ટાંકામાં કાવડથી પાણી નાખે તે પછી જ ઉત્સવ શરૂ થતો. આમ ન થતું તો વિઘ્ન આવતું. સ્થાનમાં એકનાથ બાબાનું મંદિર છે. ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ
વેરુળ ગામની નજીકમાં ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ શિવ મંદિર છે. મહારાષ્ટ્રનું કાશી છે. મંદિરની અંદર અડધા હાથ જેટલી ઊંચાઈનું શિવલિંગ છે. યાત્રાળુઓએ પરલી વૈજનાથ જ્યોતિર્લિંગના દર્શન કર્યા. ત્યાંથી શિવાજી મહારાજના કુળદેવી તુળજા ભવાનીના સ્થાન તુળજાપુર થઈ યાત્રા પંઢરપુર પહોંચી. પંઢરપુરની પાવન ભૂમિના દર્શન કરીને યાત્રા અક્કલકોટ પહોંચી. शक्ति ह्रीं क्लीं छे कीलक वज्रशु महान धर्म अर्थ काम मोक्षे विनियोग करोति हाँ माला कमंडलुलसे करनी चलामा डमरू त्रिशूल वचरा कर्मा विराजे ऊंचा द्विहस्त कमले शुभ शंख चक्र एवा नमो विधि हरीश स्वरूप दत्त एवा नमो विधि हरीश स्वरूप दत्त प्रीते वंदी सात्विक भाव थे मानस पूजने हेते रीझवूं गुरुदेव ने पृथ्वी तत्वे करूं टीलूं लंबी जे हर खेती हाँ हम बीजे व्योम तत्वे त्या हरपु पुष्पो यथामती મંગલમ ઓમકાર. સ્વામી સમર્થ પ્રગટ થયા ત્યારે તેમની 400 વર્ષની ઉંમર કહેવાતી. ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम
ॐ मङ्गलम् ओङ्कार मङ्गलम् गुरुमङ्गलं गुरुपाद मङ्गलम् मङ्गलम् ओङ्कार मङ्गलं गुरुमङ्गलं गुरुपाद मङ्गलम् मङ्गलम् ओङ्कार मङ्गलं गुरुमङ्गलं गुरुपाद मङ्गलम् ॐ मङ्गलम् ओङ्कार मङ्गलं गुरुमङ्गलं સન 1878 ચૈત્રવદ 13ને દિવસે સમાધિસ્થ થયા. સમાધિ મંદિર ઘણું જ સરસ છે. અહીંયા પૂજા ઉપાસના ખૂબ જ સુંદર રીતે ઘણા જ ભાવથી ભક્તો કરે છે. ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम અક્કલકોટથી યાત્રા દત્ત ભક્તિના કેન્દ્ર સંઘ ગાણગાપુરમાં પ્રવેશી. યતિવર ત્રિભુવન મહારાજે હો જોયો આજે યતિવર ત્રિભુવન મહારાજે ત્રિભુવન મહારાજે ત્રિભુવન મહારાજે ત્રિભુવન મહારાજે ત્રિભુવન મહારાજે જોયો આજે યતિવર ત્રિભુવન મહારાજે જોયો આજે યતિવર ત્રિભુવન મહારાજે सुभाग्योदय कर सविता
कर सविता महीतले निज भक्त त्राता नृसिंह सरस्वती जनि मृति हरता नृसिंह सरस्वती जनि मृति हरता कीर्ति गाजे जोयो आजे यतिवर त्रिभुवन महाराजे जोयो आजे यतिवर त्रिभुवन महाराजे नजरे वो यत्पद कंज सुवासे देवो नोडे स्मरता अघहर देवो दौड़े स्मरता अघहर देवो सुखद विराजे जोयो आजे यतिवर त्रिभुवन महाराजे जोयो आज यतिवर त्रिभुवन महाराजे सद्वर दीनबन्धु भक्तेष्टद सद्वर सगुण ब्रह्म प्रत्यक्ष मूर्तिधर गंध कमंडलु शोभित वर कर दंड कमंडलु शोभित वर कर भक्त ने काजे जोयो आजे यतिवर त्रिभुवन महाराजे जोयो आजे यतिवर त्रिभुवन महाराजे यत्पद स्पर्शे गणपुर थयु कैलास समूह भूपर यत्पद स्पर्शे गणपुर थयु कैलास समूह भूपर बसे भक्त प्रिय जानर हरिया वसे भक्त प्रिय जानर हरिया वैखरी लाजे जोयो आजे यतिवर त्रिभुवन महाराजे हो जोयो आजे यतिवर त्रिभुवन महाराजे त्रिभुवन महाराजे त्रिभुवन महाराजे त्रिभुवन महाराजे त्रिभुवन महाराजे जोयो आजे यतिवर त्रिभुवन महाराजे जोयो आजे यतिवर त्रिभुवन महाराजे
स्मरण मात्रे जे हरे कष्ट सकल तत्काल स्मरण मात्रे जे हरे कष्ट सकल तत्काल दर्शन आपी भक्त ने दर्शन आपी भक्त ने एवो कोण दया केवल देखे भावने नव देखे अवगुण केवल देखे भावने नव देखे अवगुण निर्गुण भक्ति वश थयो निर्गुण भक्ति वश थयो देव जे सगुण ભગવાન અહીંયા દરરોજ ભિક્ષા માધુકરી લેવા આવે છે. આથી ભક્તો પૂજારીઓને ત્યાં ભિક્ષા તૈયાર કરાવીને વહેંચે. દરેક યાત્રાળુ માધુકરી માગવા જાય અને મંદિરમાંથી પણ બપોરે 12 વાગે માધુકરી વહેંચાય. स्मरण मात्रे जे શ્રી ગુરુ અમરાપુર છોડીને ભીમા અને અમરજા નદીના સંગમ પર અશ્વત્થ પીપળાના ઝાડ નીચે हरे कष्ट सकल तत्काल दर्शन आपी શ્રી ગુરુ સંગમ પર રહેતા અને બપોરે ગાણગાપુર ગામમાં ભિક્ષા માંગવા જતા. ત્યાં તેમણે લીલા કરવાના હેતુથી એક ગરીબ બ્રાહ્મણને ત્યાં જઈ ભિક્ષા માંગી. બ્રાહ્મણ સ્ત્રીએ કહ્યું કે પતિદેવ ગામમાંથી ભિક્ષા લઈને આવે એટલે આપીશ. શ્રી ગુરુએ કહ્યું કે આ ભેંસનું દૂધ જ ભિક્ષામાં આપને. સ્ત્રીએ કહ્યું કે આ તો ઘરડી થઈ ગયેલી અને કદી ન બિયાયેલી વંધ્યા ભેંસ છે. શ્રી ગુરુએ કહ્યું તું જુઠ્ઠું શું કામ બોલે છે. સ્ત્રીને ભાવ જાગ્યો કે આ દૈવી પુરુષ જણાય છે એટલે ભેંસ દોહવા બેઠી તો 2 ઘડા દૂધ નીકળ્યું. ભગવાન દત્તાત્રેય સમગ્ર ભારતમાં દરરોજ ભ્રમણ કરે પણ ભિક્ષા ગાણગાપુરમાં. મુખ્ય સ્થાન નિર્ગુણ મઠ. ગાણગાપુરના રાજાની વિનંતીથી પૂજ્ય નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ સંગમ ઉપરથી ગામમાં પ્રવેશતા જ અશ્વત્થ ઉપરથી બ્રહ્મ રાક્ષસ ઉતર્યો અને પગે પડ્યો. તેને મુક્તિ આપી અને તે અશ્વત્થ વૃક્ષ પાસે જ મઠ બાંધવા જણાવ્યું. અહીં રહીને અનેક લીલાઓ કરી. અહીં ભીમા અમરજા નદીઓનો સંગમ થાય છે. અહીં અષ્ટકુલ તીર્થમાં દર્શન સંગમ સ્નાન કરવાથી પ્રયાગ સ્નાનનું ફળ મળે છે. બધા દોષો નાશ પામે છે. 7 જન્મોના પાપ નાશ થાય છે. ગયા તીર્થનું પુણ્ય મળે છે. અષ્ટ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
दत्त दत्त वदो भाई यही जगतार है। दत्त वदो भाई यही जगतार है। दत्त दत्त वदो भाई यही जगतार है। दत्त वदो भाई यही जगतार है। यही जगतार है, पतित उद्धार है। यही जगतार है, पतित उद्धार है। दत्त दत्त वदो भाई यही जगतार है। કલ્લેશ્વર મહાદેવ ગાણગાપુરની પૂર્વ દિશામાં આવેલું આ મંદિર છે. નરહરિ નામનો કવિ રોજ 5 પદો રચી પૂજા કરતો હતો. શ્રી ગુરુએ કરેલી લીલાને કારણે તે ગુરુનો ભક્ત બની ગયો. दत्त दत्त वदो भाई यही जगतार है। दत्त वदो भाई यही जगतार है। दत्त दत्त वदो भाई यही जगतार। પૂજ્ય બાપજી કહેતા કે અહીંયા અસંખ્ય યજ્ઞો થયેલા, તેની આ ભસ્મ છે. બધા ભસ્મ પ્રસાદ તરીકે લઈ જાય છે. पतित उद्धार है। यही जगतार है, पतित उद्धार है। दत्त दत्त वदो भाई यही जगतार है। दत्त वदो भाई यही जगतार है। दत्त दत्त वदो भाई यही जगतार है। दत्त दत्त वदो भाई यही जगतार है। यही जगतार શુદ્રનું ખેતર. पतित શ્રી ગુરુના કહેવાથી ખેડૂતે તૈયાર નહીં થયેલી કાચી જુવાર કાપી નાખી. પરંતુ બન્યું એવું કે મૂળ નક્ષત્રમાં વાવાઝોડા સાથે વરસાદ થતાં બીજાના ખેતરના પાક કોવાઈ ગયા. જ્યારે આ ખેડૂતે કાપેલ પાકના કપાયેલા ડોડાના મૂળમાં 10 નવા અંકુરો ફૂટ્યા અને મબલખ પાક થયો. દત્ત પ્રભુ અને અન્ય અવતારો સામાન્યતઃ અવધૂત દશાને વર્યા હતા અને શ્રી ઐશ્વર્યથી દૂર રહ્યા હતા. પરંતુ માણિક પ્રભુ તો શ્રી સહિત ઐશ્વર્ય ભોગવતા હોય એ રીતે રહ્યા. રાજા મહારાજાના જેવો વૈભવ એ એમની વિશેષતા છે. માણિક પ્રભુ ચોથો દત્તા અવતાર મનાય છે. સર્વ ધર્મો સંપ્રદાયો પ્રભુ પ્રાપ્તિ કરાવે એટલે એક્યનો વિરોધ નહીં, પણ નામ, જાત, કોમ, પંથોનો સમન્વય સાધવો એવો માણિક પ્રભુના સકલ મત સંપ્રદાયનું ધ્યેય રહ્યું છે. સર્વધર્મના અનુયાયીઓ, શિષ્યો, ભક્તો આવે, સૌના કાર્યો પાર પડે, ભેદભાવ વિના સર્વની સેવા થતી રહે એ સકલ મત સંપ્રદાયની વિશિષ્ટતા રહી છે. દત્ત પરંપરા મૂળે જ સમન્વયવાદી ગણાયો છે. એટલે એમના ધામમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ મળે જ નહીં. રજવાડી ઠાઠ, લોક ડાયરા, સંગીતની મહેફિલ જામે, બધા સંપ્રદાયના ભજન ગીતો ગવાય, આવક આવતી જ રહે અને સર્વના કલ્યાણ માટે ખર્ચાતી રહે. આ બધું કોના પ્રભાવે? માણિક પ્રભુ જેવા પૂર્ણ અધિકારી અવતારીને લીધે જ. પ્રભુ અત્યંત તેજસ્વી અને સાક્ષાત્કારી અવતારી સંત પુરુષ હતા. માણિક પ્રભુની સમાધિ આવેલી છે. તેમણે જીવંત સમાધિ લીધા બાદ સમાધિ ઉપર પથ્થર લગાવવા ભક્તોને કહ્યું હતું. શક સંવત 1787ની માર્ગશીર્ષ એકાદશીએ ગુપ્ત રીતે એમણે સમાધિ લીધી હતી અને દત્ત જયંતીના શુભ દિને આ વાત જાહેર થયેલી. માણિક પ્રભુની પરંપરામાં મનોહર પ્રભુ
શ્રી માર્તંડ પ્રભુ, શંકર માણિક પ્રભુની સમાધિઓ આવેલી છે. હાલના પીઠાધીશ પૂજ્ય શ્રી સિદ્ધરાજ માણિક પ્રભુ વેદ ઉપનિષદોના જ્ઞાતા તો છે જ, પરંતુ પશ્ચિમના વિચારોથી પણ પરિચિત છે. માણિક પ્રભુ પરંપરામાં પ્રાચીન અને અર્વાચીન વિચારોનો સુભગ સમન્વય જોવા મળે છે. પૂજ્ય સિદ્ધરાજ માણિક પ્રભુના સમાજ સુધારણાના કાર્યો પ્રશંસનીય છે. મુસ્લિમ સમાજ પણ એટલું જ માન આપે છે. સૂફી સંપ્રદાયવાળા પણ એમને સ્મર્તૃગામી માને છે. માણિક નગરે શૈક્ષણિક ક્ષેત્રે પણ ઘણી પ્રગતિ કરી છે. અહીંયા પબ્લિક સ્કૂલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સ્કૂલ, બ્લાઇન્ડ સ્કૂલ, વિવિધ લલિત કળાના વિકાસ માટે ડ્રોઈંગ, પેઇન્ટિંગનું પણ શિક્ષણ અપાય છે. વેદ પાઠશાળા પણ ચાલે છે. સંસ્કૃત પાઠશાળા, ભોજનાલય, ધર્મશાળા વગેરે વિવિધ સગવડોથી માણિકનગર એક આધુનિક તીર્થ ક્ષેત્ર છે. गुरुदत्त दिगंबर तव शरणं दाता दत्त दिगंबर तव शरणं दाता दत्त दिगंबर तव शरणं गुरुदत्त दिगंबर तव शरणं गुरुदत्त दिगंबर तव शरणं दाता दत्त दिगंबर तव शरणं दाता दत्त दिगंबर तव शरणं नारायण भैरव माणिक प्रभु नारायण भैरव माणिक प्रभु रंग तार गुरु तव शरणं ओ रंग तार गुरु तव शरणं गुरुदत्त दिगंबर तव शरणं गुरुदत्त दिगंबर तव शरणं दाता दत्त दिगंबर तव शरणं दाता दत्त दिगंबर तव शरणं अत्रि सुनो अनसूयानंदन अत्रि सुनो अनसूयानंदन योगीराज गुरु तव शरणं ओ योगीराज गुरु तव शरणं गुरुदत्त दिगंबर तव शरणं गुरुदत्त दिगंबर तव शरणं दाता दत्त दिगंबर तव शरणं दाता दत्त दिगंबर तव शरणं ओ गुरुदत्त दिगंबर तव शरणं गुरुदत्त दिगंबर तव शरणं दाता दत्त दिगंबर तव शरणं दाता दत्त दिगंबर तव शरणं गुरुदत्त दिगंबर तव शरणं गुरुदत्त दिगंबर तव शरणं दाता दत्त दिगंबर तव शरणं दाता दत्त दिगंबर तव शरणं गंगा पाप हरे शशि ताप कल्प तरुदैन्य गुरु दर्शन क्षण हरे पाप ताप ने दैन्य सद्गुरु आशीर्वाद जे वृथा केम ते था निष्ठा जे भी अंतरे फल देवूं ज पमा जे को श्री गुरु ने भजे वरे सकल संपद पाय पड़े सीधी सबू
ભાવથી ગુરુ તણો દાસ હું પદનિષ્ઠ જીવ ભાવથી ગુરુ તણો અંશ સન્નિષ્ઠ રાયચુરથી રોડ માર્ગે આશરે 30 કિલોમીટરને અંતરે કુરવ આવેલું છે. રાખી ભાવના એ હરી જલ તરંગ વકરે બ્રહ્માનંદે શ્રીપાદ શ્રી વલ્લભ કલયુગના પૂર્ણાવતારની તપોભૂમિ જે કુરુમ ગડ્ડા તરીકે જાણીતું છે. કૃષ્ણા નદીના બેટમાં આ સ્થાન આવેલું છે. હરડીમાં બેસી નદી પાર કરી સામા કાંઠે ઉતરી નદીની રેતીમાં 2 કિલોમીટર ચાલીને કુરવપુર જવાય છે. દત્ત પરંપરામાં દત્ત ભગવાનનો સૌપ્રથમ અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુ છે. પીઠાપુરમાં રાજા નામના બ્રાહ્મણના ઘેર પ્રભુ જન્મ્યા. માતાનું નામ સુમતી. શ્રાદ્ધના દિવસે મધ્યાહને આવેલા અતિથિને સુમતીએ ભિક્ષા આપી અને એનાથી પ્રસન્ન થયેલા અતિથિ દત્ત સ્વરૂપે પ્રગટ્યા અને સુમતીને વરદાન આપ્યું. તેના ફળ સ્વરૂપે દત્ત ભગવાન શ્રીપાદ રૂપે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે પ્રાગટ્ય થયું. વજ્ર, અંકુશ, પદ્મના ચિહ્નો હોવાથી નામ પડ્યું શ્રીપાદ. વૈરાગ્યનો સ્વીકાર કરી ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો. મર્જ પત્ની મન ના ગમે વિરતી મારી નાર પરણુએ સમતાત હે કરો લગ્ન નિર્ધાર યોગ શ્રી મમ સુંદરી કાંતા સંમત જાણ અન્ય છાય સાહુ નહીં તાપસ હું નિર્વાણ. આ નિર્ણય પછી શ્રીપાદ પ્રભુ શ્રીપાદ શ્રી વલ્લભના નામથી ઓળખાયા. પોતાના આંધળા અને પાંગળા એવા 2 ભાઈઓને સ્વસ્થ કરી મા બાપની આજ્ઞા લઈને કાશી આવ્યા અને ત્યાંથી બદ્રિકાશ્રમે નરનારાયણના દર્શન કરવા ગયા. ગોકર્ણ મહાબળેશ્વર થઈને પ્રભુ તપસ્યા અર્થે કુરવપુરમાં આવ્યા. દત્ત મંદિર, પાદુકાજી, શિવલિંગ સાથેનું મંદિર. પાદુકાજી દિવ્ય છે. સવારમાં ખુલ્લા દર્શન થાય છે, પછી શણગાર કરે છે. નાથ દત્ત દિગંબર અવધૂત ને રે નાથ દત્ત દિગંબર અવધૂત ને રે હું તો નામું છું અનસુયા સૂત ને રે હું તો નામું છું અનસુયા સૂત ને રે. અત્રિ ઋષિનું તપ એ તો રાજે રે અત્રિ ઋષિનું તપ એ તો રાજે રે વાલે સહ્યાદ્રી શિખરે વાસો રે. તેઓ રોજ 1000 સૂર્ય નમસ્કાર કરતા, જેથી શિલા પર તેઓ શ્રીના હાથ પગની છાપ પડેલી છે. બ્રહ્મલીન થતા સુધી કુરવપુરમાં જ નિવાસ કર્યો.
મંદમતીના બ્રાહ્મણને આશીર્વાદ આપી જ્ઞાની બનાવ્યો અને એની માતાને શનિ પ્રદોષ વ્રત કરવાનું સૂચવી બીજા જન્મે એની ભૂખે જન્મ થયો. गंगा जड़े नित नातो रे, गंगा जड़े नित नातो रे, कुरुक्षेत्रे ते आचमन करतो रे, कुरुक्षेत्रे ते आचमन करतो. હાલમાં કૃષ્ણા નદીના બીજા કિનારે શ્રી વિઠ્ઠલાનંદ સ્વામી ત્યાં વલ્લભપુરમ આશ્રમના નામથી નવું સ્થળ વિકસાવી રહ્યા છે. વલ્લભપુરમ આશ્રમ દત્ત મંદિરમાં શ્યામ મૂર્તિ દત્તાત્રેય ભગવાન બિરાજમાન છે. આ કુરવપુરની કૃષ્ણા નદીના જળમાં આસો વદ બારસના રોજ શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુ લીન થયા. कोल्हापुरे अलख जगावे रे, कोल्हापुरे अलख जगावे रे, पंढरपुरे ते तिलक लगाडे रे, पंढरपुरे ते तिलक लगाडे रे, पांचलपुरे भोजन करे कोड़े रे, पांचलपुरे भोजन करे कोड़े रे, हूँ तो नाम छु अनसुया सूतनी रे. સ્વામી મહારાજની ધ્યાન ગુફા એક કુદરતી રીતે જ બનેલી છે. ગૌમુખના આકારની આ ગુફામાં સ્વામી મહારાજે સન 1911માં ચાતુર્માસ કરેલો. ગુફા નાની સાંકડી પણ વ્યવસ્થિત ઓરડી જેવી છે. એક જ વ્યક્તિ પ્રવેશી શકે એવી છે. આ શિવલિંગ પછી સ્થાપિત થયેલું છે. सायं संध्या पश्चिमाभिथाती रे, सायं संध्या पश्चिमाभिथाती रे, वालो भाव तणो एक भूख्यो रे, वालो યોગીરાજ વાસુદેવ માણગાંવમાં અવતરે એના પહેલા 64 યોગીનીઓ નરસોબા વાડીના સામા કિનારે રહેતી. યોગીનીઓમાં મુખ્ય યક્ષિણી માતાને બધી વ્યવસ્થા સંભાળવા શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજે રવાના કર્યા. मुनि रात्रि
પૃથ્વી ઉપરના વૈકુંઠ સમાન આ માણગાંવમાં ટેમ્બે કુટુંબમાં ગણેશ ભટ્ટ અને રમાબાઈના ઘેર દત્તાવતારી વાસુદેવનો જન્મ થયો. એવા પુણ્ય ગ્રામમાં ટેમ્બે કુલમાં તે દ્વિજ સદને અંશાવતાર લેવા ત્રિમૂર્તિ જન્મ સ્થાને ગુરુ પવિત્રતમ તું જાણ વહે પાપ હર જાનદી વિમળા પાવનમાં. સંવત 1910ના શ્રાવણ વદ પાંચમને રવિવારે આ અવતારી પુરુષનું પ્રાગટ્ય થયું. શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના ઘરની બાજુમાં જ જ્યાં જીર્ણ મકાન હતું તેને નૂતનીકરણ કરાવ્યા પછી ત્યાં સ્વામી મહારાજની 6 ફૂટ ઊંચી પંચધાતુની મૂર્તિ પધરાવીને મંદિર બનાવવામાં આવ્યું. પાવડી પર ખડો સ્તૂલે દિશે પ્રવૃત્તિની વૃત્તિ પદોએ મુક્તિ મુક્તિ મયલસે. યોગભૂમિ સ્મશાન તીર્થ તણુ નિજ ચિત્રહા કામ ક્રોધ મડા બળે બેઠો દિગંબર તું તિહા પંક્તિ સ્વરૂપે શાસ્ત્રગણ પૂજન કરે તુજ તત્વનું આખી પુરાણો ગણગણે ગુણ ગુણ કરી નિર્ગુણ તણો. સાધના ગંગા નદી સંતોષ કલ્પ તુમતિહા પ્રભો જઈ ઔદુંબરે નાતુને ખડુએ ઇહા. જ્ઞાનાગ્નિની જ્વાળા સમી શોભે જટા શિર શંકરી સચ્ચિત સુખાત્મક મુખ લસે આનંદ દત્ત પ્રભુએ સ્વામી મહારાજને કહ્યું કે માણગ્રામમાં મંદિર બનાવો, મારે ત્યાં લીલા કરવી છે. શક 1805માં મંદિર બનાવ્યું. ત્યારે તેમની ઉંમર 29 વર્ષની હતી. મંદિર હાથે જ બનાવ્યું, કૂવો પણ હાથે જ બનાવ્યો. માણગામની લીલાઓ અદ્ભુત છે. યંત્ર પ્રયોગ, ભૂતોનું વશીકરણ, કેટલાય દુખીઓને દુઃખમુક્ત કર્યા. અલગ ગેડું સંયમે રંગી ગયા ભગવા અહો. ઐશ્વર્ય ષડભુજ ષડ થઈ શોભે નિરાકારી અહો. રુદ્રાક્ષમાળા કંઠમાં બ્રહ્માંડ માળા શૂનયે વ્યાપી બધે અગપોરલો તાલુન એકે
सकल तत्काल स्मरण मात्रे जे हरे कष्ट सकल तत्काल दर्शन आपी भक्त ने एवो कौन दयाल निरंजन આજુબાજુના પ્રદેશમાં ખૂબ જ ખ્યાતિ થઈ. ભક્તોની ભીડભાડ વધતા દત્ત ભગવાને બનાવેલી ગુફામાં ધ્યાન માટે જતા. ગુફા પર્વતની ટોચે છે. ખૂબ જ સુંદર અને શાંત જગ્યા છે. પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ પણ ત્યાં એકલા ઉપર રાત્રે રોકાયેલા. केवल देखे भावने नव देखे अवगुण केवल देखे भावने नव देखे अवगुण निर्गुण भक्ति वश थयो देव जेह सगुण निरंजन देव जेह सगुण दिव्य गुफानी मान वासुदेव ध्यानार्थ अपूर्व आनंद था तत्काल स्मरण मात्रे जे हरे कष्ट सकल तत्काल दर्शन आपी भक्त ने एवो कौन दयाल निरंजन एवो कौन दयाल केवल देखे भावने नव देखे अवगुण केवल देखे भावने नव देखे अवगुण निर्गुण भक्ति वश थयो देव जेह सगुण માણગ્રામની નદીનું નામકરણ પણ પૂજ્ય સ્વામી મહારાજે વિમળા નામ આપીને કર્યું. બપોરની ભિક્ષા પ્રભુ અહીં માંગતા અને પાંચાલેશ્વરમાં ભોજન લેતા હતા. બાજુમાં રેણુકા માતાનું મંદિર છે. અહીં મંદિરમાં સાક્ષાત માતાની મૂર્તિ ભૂમિમાંથી પ્રગટ થઈ હતી.
કૃષ્ણા નદીની એક બાજુ અમરાપુર હતું. એના સામે કિનારે નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ 12 વર્ષ રહ્યા. અહીં ઔદુંબરની નીચે શ્રી ગુરુ તપશ્ચર્યા કરતા હતા. આ સ્થળ પછીથી નૃસિંહ વાડી કે નરસોબા વાડી તરીકે જાણીતું થયું. અહીં જ બ્રાહ્મણને ઘેર જઈને ભિક્ષા લીધા પછી ઝાલરની વેલ તોડીને ધનવાન કર્યાની લીલા થઈ હતી. ભજ રે મના ભજ રે મના દત્ત દિગંબર ભજ રે મના ભજ રે મના ભજ રે મના દત્ત દિગંબર ભજ રે મના ભજ રે મના ભજ રે મના દત્ત દિગંબર ભજ રે મના ભજ રે મના ભજ રે મના દત્ત દિગંબર ભજ રે મના ભજ રે મના ભજ રે મના દત્ત દિગંબર ભજ રે મના ભજ રે મના ભજ રે મના દત્ત દિગંબર ભજ રે મના ભજ રે મના ભજ રે મના દત્ત દિગંબર ભજ રે મના ભજ રે મના ભજ રે મના દત્ત દિગંબર ભજ રે મના ભજ રે મના ભજ રે મના દત્ત દિગંબર ભજ રે મના ભજ રે મના ભજ રે મના દત્ત દિગંબર ભજ રે મના ભજ રે મના ભજ રે મના દત્ત દિગંબર ભજ રે મના ભજ રે મના ભજ રે મના દત્ત દિગંબર ભજ રે મના ભજ રે મના ભજ રે મના દત્ત દિગંબર ભજ રે મના
कही जावा थता श्री गुरु तत्पर जा चतुष्षष्टि योगिनी कहे प्रभो दया प्रभो दया घाड़ी अब दुम्बरनी छाए नीचे कौन पेलू जोने घाड़ी अब दुम्बरनी छाए नीचे कौन पेलू जोने कौन पेलू जोने सखी कौन पेलू जोने कौन पेलू जोने सखी कौन पेलू जोने घाड़ी अब दुम्बरनी छाए नीचे कौन पेलू जोने घाड़ी अब दुम्बरनी छाए नीचे कौन पेलू जोने अग्नि नीचे भी ज्वाला शोभे जो शिरनी माड़ा मुखड़ू तेज नो अंबार सखी कौन पेलू जोने घाड़ी अब दुम्बरनी छाए नीचे कौन पेलू जोने सिद्धोनियों भी टोली जय जय शब्दे जो घेली वर्षा वे पुष्प संभार सखी कौन पेलू जोने घाड़ी अब दुम्बरनी छाए नीचे कौन पेलू जोने